ધારીના પ્રેમપરામાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન. ધારીના પ્રેમપરામાં ઓમ જયરામદેવજી મહારાજ મંદિરના પ્રાંગણમાં શિવ મહાપુરાણનું કથા આયોજન કરવામાં આવેલું હતું. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા વ્યાસપીઠ પદે વક્તા તુષારદાદા જે રાજ્યગુરુએ ધાર્મિક પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું સુંદર આયોજન વ્યવસ્થા પ્રેમપરામાં ઓમ રામદેવજી મંદિર મહંત જગાભાઈ અઘેરા અને દલખાણીયાના બ્રહ્મ સમાજ આગેવાન મુરબ્બી ગોર મહારાજ જગાદાદા રાજ્યગુરુ તેમજ રમેશભાઈ અઘેરાએ ધાર્મિક આયોજન કરવામાં આવેલું હતું અને ધર્મપ્રેમી રામામંડળ ગ્રુપ એ સંગીતના સૂર આપેલા હતા. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાના રસપાન ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધર્મપ્રેમીનું ફૂલહાર શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, ધારી માર્કેટિંગ યાર્ડના સદસ્ય હર્ષદભાઈ રાવળ, સાવરકુંડલા આશ્રમના મહંત શ્રી સંતોષ બાપુ, કોળી સમાજ અગ્રણીય રમેશભાઈ બી મકવાણા, ધારી પ્રેમપરા સમૂહ લગ્નોત્સવ પ્રમુખ નાગજીભાઈ બારૈયા, ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બાબુદાદા ગઢિયા, ધારી શહેર ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠોડ, ધારી આગેવાન ધીરુભાઈ કુડેચા, ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ ઉપપ્રમુખ રાજેશભાઈ ગુર્જરવાડિયા, રમેશભાઈ ડુંગરિયા, મનસુખભાઈ મકવાણા, હરેશભાઈ રાણાવાડિયા, શિલાણાથી અન્નાભાઈ મનસુખભાઈ પાટડિયા, રમેશભાઈ પાટડિયા, ગલ્લાભાઈ પાટડિયા, સરસ્યા આગેવાન હિતેશભાઈ મુછાળા વગેરે ધાર્મિક પ્રસંગે વડીલ ભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.